નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફરી પાછા આજે આપણે સંતુલન નામના ચેપ્ટરની અંદર આગળના દાખલાઓ ગણવાના છીએ. પણ એ જો આગળના દાખલાઓ તમારે ગણવા હોય તો મુખ્યત્વે ત્રણેક પ્રકારના જે સૂત્રોની આપણે ચર્ચા કરી એ સૂત્રો તમને યાદ હોવા જોઈએ. કયા ત્રણ પ્રકારના સૂત્રો? તો એક તો નિર્બળ એસિડના આયનીકરણ અને નિર્બળ બેઝના આયનીકરણ અચળાંક કે અને કેબી ના સૂત્રો. બેના સૂત્રો લગભગ સરખા જ છે, પણ છતાં હું લખી દઉં અહીંયા લખવા હોય તો. બાકીના સૂત્રો તો મેં અહીંયા લખેલા જ છે અને મેં તમને સમજાવ્યા પણ છે. નિર્બળ એસિડનું આયનીકરણ થાય ત્યારે એના આયનીકરણ અચળાંકને આપણે કે એ કહીએ છીએ. અને કે એનું સૂત્ર હતું કયું? તો કે આલ્ફા સ્ક્વેર સી સ્ક્વેર છેદમાં 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. એટલે એક સાંદ્રતા સી કેન્સલ થઈ જતી અને આલ્ફાનું મૂલ્ય એકની સરખામણીમાં બહુ જ ઓછું હોય એટલે આપણે એને અવગણી લેતા. એટલે આખું છેદનું પદ એક થઈ જતું. આ એટલે હવે સૂત્રમાં શું વધ્યું? તો કે એ બરાબર આલ્ફા સ્ક્વેર સી માટે આલ્ફા બરાબર શું લખાય? તો કે વર્ગમૂળમાં કે એ ના છેદમાં સી. જે આલ્ફા એટલે આયનીકરણ અંશ, કે એ એટલે આયનીકરણ અચળાંક એસિડનો, અને સી એટલે નિર્બળ એસિડની સાંદ્રતા. નિર્બળ એસિડની સાંદ્રતા. આ સિવાય બીજું એક સૂત્ર હતું કે ભાઈ એસિડના આયનીકરણથી H ધન આયન ઉત્પન્ન થાય. તો એસિડના આયનીકરણથી ઉત્પન્ન થતા H+ ની જો મારે સાંદ્રતા શોધવી હોય તો H+ ની સાંદ્રતા એટલે બીજું કશું નથી, આલ્ફા ઇન્ટુ સી જ છે. અથવા તો એને આમ લખાય, એને શું લખાય? આ પ્રમાણે કે ભાઈ આલ્ફા એટલે શું? તો કે ના છેદમાં સી વર્ગમૂળમાં, અને પાછો એક સી વડે ગુણવાના. પણ એ તો 2 વખત વર્ગમૂળમાં સી, એટલે આમ લખી શકાય કે ભાઈ વર્ગમૂળમાં કે એ ઇન્ટુ સી. તો બેઝ માટે આવું જ સૂત્ર, પણ ત્યાં કે ની જગ્યાએ કે બી મૂકવાનો આવે. એટલે એક આ પ્રકારના સૂત્રો આપણને યાદ હોવા જોઈએ, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના આયનીકરણ અચળાંકના. બીજા કયા સૂત્રો? તો કે ક્ષાર બનાવ્યા હતા આપણે 3 પ્રકારના. એક નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર હોય અને એ ક્ષારની આપણે pH શોધવી હોય તો એનું સૂત્ર તમને ખબર પડી જાય કે ભાઈ આ દ્રાવણ કેવું હશે? તો કે આમાં પ્રબળ કોણ છે? તો કે બેઝ. પ્રબળ કોણ છે? બેઝ. તો એનો અર્થ એવો થયો કે ઈ દ્રાવણની pH 7 કરતા વધુ આવે એટલે અહીંયા 7+1/2 નિર્બળ એસિડનો pKa અને જે ક્ષાર લીધો છે તમે એ ક્ષારની સાંદ્રતા. એવી જ રીતના નિર્બળ બેઝ અને પ્રબળ એસિડનો જો ક્ષાર હોય એટલે આ બીજું સૂત્ર થયું. તો બેઝ નિર્બળ છે પણ એસિડ પ્રબળ. હવે એસિડ પ્રબળ હોય એટલે pH 7 કરતા ઓછી આવે. આવા ક્ષારની pH 7 કરતા ઓછી આવે, દ્રાવણ એસિડિક હોય તો એનું સૂત્ર છે pH બરાબર 7 - 1/2 બેઝ નિર્બળ એટલે pKb પ્લસ log C. pKb એટલે ક્ષારનો જે આયનીકરણ બેઝનો જે આયનીકરણ અચળાંક છે એના ઋણ લોગનું મૂલ્ય. યાદ છે ને? pKb બરાબર શું? તો કે -log Kb. આ ખબર હોવી જોઈએ. Kb નો ઋણ લોગ લઈ લો એટલે pKb ની વેલ્યુ મળી જાય. એવી જ રીતના ત્રીજું સૂત્ર કે ભાઈ એસિડ એ નિર્બળ હોય ને બેઝ એ નિર્બળ હોય તો pH નું મૂલ્ય 7 પણ હોઈ શકે, 7 કરતા વધુ હોઈ શકે, 7 કરતા ઓછું હોઈ શકે. એટલે એસિડિક, બેઝિક કે તટસ્થ ક્ષાર હોય આવો. પણ એનો આધાર એસિડ કે બેઝના કે અને કેબી અથવા પીકે અને પીકેબી ની વેલ્યુ ઉપર હોય. તો એનું સૂત્ર આ છે, બે નિર્બળ હોય
કે ભાઈ પીએચ બરાબર 7 વત્તા 1/2 પીકે માઇનસ પીકે બી. તો આ બધા સૂત્રોમાંથી આ એક સૂત્ર આપણી ચોપડીમાં આપેલું છે, આ બે નથી, પણ દાખલામાં એનો ઉપયોગ આવશે. આ બે સમીકરણો હેન્ડરસન હેસલબેક સમીકરણ બફર દ્રાવણો માટેના ઈ બે છે. હવે જે જળ વિભાજન હતું ક્ષારનું, ક્ષારના જળ વિભાજનમાંથી એક પણ પ્રક્રિયા સમીકરણ નથી આવું. હા, ચોપડીમાં એક જ દાખલો છે આવો, પણ છતાં એના સૂત્રો તો આપણને ખબર હોવા જોઈએ કે ભાઈ ક્ષારનું જળ વિભાજન કરવું છે. હવે ક્ષાર મેં કીધું એ પ્રમાણે 3 પ્રકારના હોય: નિર્બળ એસિડ, પ્રબળ બેઝનો ક્ષાર, જે અગાઉ આપણે તમને સમજાવ્યા છે એવા જ. તો અહીંયા ધ્યાન આપવાનું, ભાઈ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર હોય તો એનું સૂત્ર શું? હવે અહીંયા લખ્યું છે કે KH એટલે એક પ્રકારનો સંતુલન અચળાંક જ છે, પણ જળ વિભાજનની પ્રક્રિયા છે એટલે આપણે એને જળ વિભાજન અચળાંક કહીએ છીએ. જેવી રીતે એસિડનો આયનીકરણ અચળાંક હતો, એવી જ રીતે આ ક્ષારનો જે ક્ષાર છે એ ક્ષારનો જળ વિભાજન અચળાંક છે. આમાં જેવી રીતે આલ્ફા એ આયનીકરણ અંશ હતો, એવી જ રીતે આમાં આલ્ફાની જગ્યાએ H છે એટલે H એ જળ વિભાજન અંશ છે. તો એના સૂત્રો આપણે યાદ રાખવા પડશે કે ભાઈ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર હોય, નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર, તો એમાં મારે જળ વિભાજન અચળાંક શોધવો હોય તો KH બરાબર KW ના છેદમાં KA નામનું સૂત્ર વાપરવાનું. અથવા તો જે રીતે આમાં લખ્યું આલ્ફા સ્ક્વેર સી સ્ક્વેર છેદમાં 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી, પણ અહીંયા આલ્ફાની જગ્યાએ H આવે તો H સ્ક્વેર સી સ્ક્વેર 1 માઇનસ H ઇન્ટુ સી, એટલે એક સી તો આની જેમ કેન્સલ થઈ જાય, એક સી વધે. ક્ષાર જે છે એનું જળ વિભાજન થાય એટલે H નું મૂલ્ય બહુ ઓછું હોય એટલે આપણે એને અવગણી લઈએ છેદવાળું પદ. અને હવે આ બેની સરખામણી કરીએ તો એના ઉપર એની H ને કરતા બનાવીએ તો આ બાજુ શું વધ્યું? H સ્ક્વેર ઇન્ટુ સી, H સ્ક્વેર ઇન્ટુ સી. અહીંયા KW ના છેદમાં KA. તો પેલા આ બે ને લઈને આપણે સૂત્ર બનાવીએ તો શું થાય? તો કે H સ્ક્વેર બરાબર KW ના છેદમાં KA ઇન્ટુ સી. પણ એ તો H સ્ક્વેર ને, તો H બરાબર √r. હવે KW ના છેદમાં KA, તો ઈ નો અર્થ તો શું? તો કે ઈ તો કે ક્ષારનો જળ વિભાજન અચળાંક છે. તો આના જગ્યાએ મેં KH મૂકી દીધો એટલે KH ના છેદમાં સી કરો તો પણ જળ વિભાજન અંશ મળી જાય. એવી જ રીતે નિર્બળ બેઝ અને પ્રબળ એસિડનો ક્ષાર હોય તો એનું સૂત્ર એવું છે કે H બરાબર KW ના છેદમાં KB, કારણ કે આમાં નિર્બળ બેઝ છે, અહીં તો હતું એનું H. એમાં પણ જળ વિભાજન અંશ શોધવો, H બરાબર તો વર્ગમૂળમાં KW ના છેદમાં KB, અને આથી અહીંયા આવશે, અને KW ના છેદમાં KB એટલે KH. અને જો બે નિર્બળ હોય, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર, તો અહીંયા KW ના છેદમાં K ઇન્ટુ KB આવે. આટલું તમારે યાદ રાખવાનું. જો કે આનો ક્ષારના જળ વિભાજનનો માત્ર અને માત્ર એક જ દાખલો આપણી ટેક્સ્ટ બુકની અંદર છે, પણ બાકીના જે સૂત્રો છે એ સૂત્રો તો આપણે યાદ રાખવા પડશે. તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ કેવા પ્રકારનો ક્ષાર છે, અથવા તો આ બફર દ્રાવણ છે. સમજાય છે? તો ઘણા બધા દાખલાઓ આપણે સ્વાધ્યાયના ગણેલા છે, જે બાકી દાખલાઓ છે એની આપણે ચર્ચા કરીશું. તો આ બે સૂત્રો હું કાઢી નાખું છું, આ અહીંયા લખેલા રાખું છું, સ્ક્રીનશોટ પાડી અને તમે આ સૂત્રો લખી નાખજો. આ બે તો હું અહીંયા દૂર કરી નાખું છું, કારણ કે આ બે તો આપણને ચોપડીની અંદર આપેલા જ છે. જો તમને સૂત્રો આવડતા હોય, ખબર હોય કે ભાઈ આ કેવો ક્ષાર છે, તો એના ઉપરથી તરત જ આપણે દાખલો ગણી શકીશું. તો આપણે આગળ
છેલ્લે 7.52 સુધીના દાખલા ગણ્યા છે. એમાં 2 દાખલાઓ વચ્ચે બાકી મૂકેલા, એક 7.44 અને 7.45, જે નિર્બળ એસિડ એના આયનીકરણ ઉપર સમાન આયન અસરના અનુસંધાને છે. તો પહેલા આપણે 7.44 નંબરનો દાખલો ગણીએ. ફિનોલનો આયનીકરણ અચળાંક. ફિનોલ જેનું સૂત્ર છે C6H5OH, આ ફિનોલ, જેનો આયનીકરણ અચળાંક, એટલે જ્યારે આપણે એને પાણીની અંદર નાખીએ એટલે ફિનોલ એ એસિડિક છે પણ નિર્બળ એસિડિક ગુણધર્મ ધરાવે. સંતુલનની સ્થિતિ આવે, એસિડ છે એટલે આને H+ આપશે એટલે H3O+ અને C6H5O- એટલે આને ફિનોલેટ આયન કહીશું. આને આપણે H3O+, આ પાણી છે, આ ફિનોલ છે. હવે શું કહે છે? ફિનોલનો આયનીકરણ અચળાંક, એટલે આનો આયનીકરણ અચળાંક Ka આપણને આપી દીધો છે. કેટલો છે? તો કે 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે અને 10⁻10 છે. ફિનોલ એનું દ્રાવણ, તો કે ફિનોલનું દ્રાવણ, તો કે ફિનોલની જે સાંદ્રતા છે એ ફિનોલની સાંદ્રતા આપણને આપી દીધી છે 0.05 મોલર. 0.05 મોલર. પાણીની સાંદ્રતાને તો આપણે ગણતરીમાં લેતા નથી. આમની શરૂઆતની 0, આની 0. તો આ શરૂઆતની સાંદ્રતા થઈ. હવે સંતુલન ને સાંદ્રતા, પણ આવું દર વખતે આપણે લખવાની જરૂર નથી. આવું આપણે દર વખતે લખવાની જરૂર નથી. આપણે તો સૂત્ર જ યાદ રાખીએ છીએ કે 1 પહેલો આનો 1 મોલ 0 0 1 - આલ્ફા ઇન્ટુ સી આલ્ફા ઇન્ટુ સી આલ્ફા ઇન્ટુ સી. સીધું જ સૂત્ર દર વખતે તમારે આ જ યાદ રાખવાનું કે ભાઈ સંતુલન અને સાંદ્રતા. કયું સૂત્ર? તો કે આની સંતુલન અને સાંદ્રતા થાય 1 - આલ્ફા ઇન્ટુ સી. આની સંતુલન અને સાંદ્રતા આલ્ફા ઇન્ટુ સી. આની પણ સંતુલન અને આલ્ફા ઇન્ટુ સી. તો આ તો નિર્બળ એસિડ છે ફિનોલી. તો નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક આપી દીધો છે. હવે આયનીકરણ અચળાંકનું સૂત્ર શું? યાદ કરો. આ બેની સાંદ્રતા એનો ગુણાકાર, આની સાંદ્રતા, આ તો અચળ હોય તો Ka બરાબર આ બેની સાંદ્રતા એટલે આલ્ફા ઇન્ટુ સી આલ્ફા ઇન્ટુ સી. એટલે કયું સૂત્ર થયું? આલ્ફા સ્ક્વેર સી સ્ક્વેર. આની સાંદ્રતા એટલે 1 - આલ્ફા ઇન્ટુ સી. સમજ પડે છે? પણ આ તો કાંઈ કેન્સલ થઈ જશે સાંદ્રતા. હવે આનો આયનીકરણ અચળાંક બહુ જ ઓછો છે એટલે આલ્ફાનું મૂલ્ય 1ની સરખામણીમાં બહુ જ ઓછું હશે. એટલે 1ની સરખામણીમાં આને અવગણી લઈએ તો આપણને પેલું સૂત્ર મળી જાય ને કે ભાઈ આલ્ફા સ્ક્વેર બરાબર K/C. માટે આલ્ફા બરાબર વર્ગમૂળમાં K/C. અને આલ્ફા ઇન્ટુ સી એટલે તો કે આની સાંદ્રતા, એટલે જે આલ્ફા આવે એને સી વડે ગુણી નાખો એટલે આની સાંદ્રતા અને આની બેની સાંદ્રતા મળી જાય. પણ આલ્ફા ઇન્ટુ સી એટલે મેં તમને કીધું હતું આગળ કે A ઇન્ટુ સી વર્ગમૂળમાં. તો ફિનોલની સાંદ્રતા 0.05 મોલર છે. એનો આયનીકરણ અચળાંક પણ આપી દીધો છે. તો ફિનોલેટ આયનની સાંદ્રતા એટલે આ મારે ગણવી છે. તો આ ફિનોલેટ આયનની સાંદ્રતા એટલે આલ્ફા ઇન્ટુ સી. Ka આપેલો છે, આ રહ્યો. સાંદ્રતા સી પણ આપેલી છે ફિનોલની. કેટલી? તો કે 0.05 છે સાંદ્રતા. આટલા મોલર સાંદ્રતા છે. તો બસ આની અંદર કિંમતો મૂકી દો એટલે મને સીધી ફિનોલેટ આયનની સાંદ્રતા મળી જશે. ચલો Ka આપણને ખબર છે 10⁻10 અને સાંદ્રતા 0.05. પણ આનું તો વર્ગમૂળ ને. ચલો આ 2 છે
પોઈન્ટ પછી 2 અંક છે એટલે છેદમાં 100 આવે. ઈ 100 ઉપર જાય એટલે અહીંયા 10 - 12 થાય એટલે વર્ગમૂળમાં 5 ગુણ્યા 10 - 12 થશે. હવે 10 - 12 નું વર્ગમૂળ તો નીકળશે 10 - 6 અને 5 નું વર્ગમૂળ એટલે 2 દુ 4 2 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે ફિનોલેટ આયનની સાંદ્રતા. તો આપણને પૂછ્યું છે શું ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે એટલે આ મળી ગઈ. હવે શું કહે છે કે જો દ્રાવણ 0.01 મોલર સોડિયમ ફિનોલેટનું હોય, જો દ્રાવણ 0.01 મોલર સોડિયમ ફિનોલેટનું હોય, અહીં સુધી ગણી નાખ્યું છે મેં, ફિનોલેટ આયનની સાંદ્રતા આવી ગઈ છે. હવે શું કહે છે જો દ્રાવણ 0.01 મોલર સોડિયમ ફિનોલેટ, હવે સોડિયમ ફિનોલેટ એટલે એને આપણે આમ લખીશું જેની સાંદ્રતા છે 0.01 મોલર. હવે સોડિયમ ફિનોલેટ એ તો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર થયો, તો એ જ ક્ષાર તો હંમેશા સંપૂર્ણ આયનીકરણ પામે એટલે એની અંદરથી C6H5O- અને Na+ બને. તો ફિનોલેટ આયનની હવે નવી સાંદ્રતા આવશે, પણ આ તો 100% આયનીકરણ થાય એટલે સોડિયમ ફિનોલેટની જેટલી હોય એટલી જ ફિનોલેટ આયનની આવે. તો આની આટલી છે તો 0.01 મોલર થશે ફિનોલેટ આયનની સાંદ્રતા. તો કે આની હાજરીમાં શું ગણવું છે તો એનો આયનીકરણ અંશ, હવે આયનીકરણ અંશ એટલે આલ્ફા ગણવો છે આની હાજરીમાં. એનો અર્થ એવો થયો કે ભાઈ આ જે સાંદ્રતા છે આપણે સૂત્ર શું મૂક્યું, આલ્ફા બરાબર સૂત્ર આવું છે ને આયનીકરણ અચળાંકનું, ભાઈ Ka બરાબર આલ્ફા સ્ક્વેર C² છેદમાં 1 - આલ્ફા ઇન્ટુ C. હવે જોજો આલ્ફા ઇન્ટુ C છેદમાં 1 - આલ્ફા ઇન્ટુ C આવું સૂત્ર છે. ચલો આલ્ફા ઇન્ટુ C એટલે H3O+ ની સાંદ્રતા, આલ્ફા ઇન્ટુ C એટલે H3O+ ની સાંદ્રતા, અને બીજો આલ્ફા ઇન્ટુ C એટલે ફિનોલેટ આયનની. પણ હવે ફિનોલેટ આયન તો આટલો હાજર છે એમાં ઈ સાંદ્રતા લેવાની એટલે એક આલ્ફા ઇન્ટુ C ની જગ્યાએ હું શું મૂકી દઉં, ફિનોલેટ આયનની સાંદ્રતા 0.01. આ CC તો કેન્સલ, આ આલ્ફા, અહીંયા આલ્ફાનું મૂલ્ય 1 કરતા બહુ જ ઓછું હોય એટલે આલ્ફાને અવગણી લઈએ એટલે છેદનું પદ તો 1. હવે Ka તો આપણને આપેલો જ છે 10 - 10. તો ફરી મારે આયનીકરણ અંશ આલ્ફા ગોતવો હોય તો આલ્ફા બરાબર શું લખાય, તો કે આ પદ નીચે જશે એટલે 10 - 10 છેદમાં 0.01 એટલે આના છેદમાં 100 આવશે, એ તો ઉપર જતા રહેશે એટલે 10 - 8 આટલો આલ્ફા આવશે. તો આ પ્રમાણે નિર્બળ એસિડ એનું આયનીકરણથી ઉદ્ભવતો આયનીકરણ અચળાંક એની વેલ્યુ એની અંદર ઉમેરેલા પ્રબળ ક્ષાર એટલે જે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર છે એનાથી એનો આયનીકરણ અંશની વેલ્યુ આટલી થશે. ત્યાર પછી આપ્યું છે 7.45 નંબરનો દાખલો. અઘરામાં અઘરો દાખલો આ ચેપ્ટરનો આ છે. હા, સમજાઈ જાય તો એકદમ સહેલો છે, ધ્યાન આપશો. સૂત્ર નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકના જ વાપરવાના છે આપણે. H2S એટલે H2S જેનો પ્રથમ આયનીકરણ અચળાંક એટલે આનું પહેલી વખત જ્યારે પાણીમાં આયનીકરણ થાય છે
આમ તો 2 H છે પણ પહેલું આયનીકરણ થાય એટલે 1 H પ્લસ આને આપે, બને શું HS માઇનસ અને H3O પ્લસ આવું બને. આનું Ka આપણને આપી દીધો છે અને એનું મૂલ્ય છે 9.1 ગુણ્યા 10⁻⁸. તેના 0.1 મોલર દ્રાવણમાં, એટલે આનું 0.1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે, એટલે આની સાંદ્રતા છે 0.1 મોલર H2S ની. અને ઈ દ્રાવણમાં HS માઇનસ આયનની સાંદ્રતા ગણો, એટલે મારે ફરી પાછું શું ગણવાનું, HS માઇનસ આયનની સાંદ્રતા. હવે એ ગણવી હોય તો સીધું સૂત્ર હતું, હમણાં જ મેં તમને શીખવ્યું. HS માઇનસની સાંદ્રતા એટલે આલ્ફા ઇન્ટુ સી, અને આલ્ફા ઇન્ટુ સી અથવા HS માઇનસની સાંદ્રતા એટલે √KA ઇન્ટુ સી. ચલો Ka તો આપેલો છે વર્ગમૂળમાં 9.1 ગુણ્યા 10⁻⁸ અને સાંદ્રતા છે 0.1, એટલે છેદમાં 10 આવશે, ઈ ઉપર જશે. અહીંયા છેદમાં 10 આવશે, ઈ ઉપર જાય એટલે 10⁻⁹ થઈ ગઈ. 1 પોઈન્ટ આ બાજુ ખસી જવું, 1 પોઈન્ટ આ બાજુ ખસી જવું એટલે 10⁻⁸ થઈ જાય, એટલે 9.1 ગુણ્યા 10⁻⁹. આ પોઈન્ટ ખસેડીને અહીંયા લાવીએ એટલે છેદમાં 10 મૂકીએ, અહીંયા મૂકવા પડે, એટલે 0.91 ગુણ્યા 10⁻⁸ થશે. રેડી? હવે આનું વર્ગમૂળ કાઢીએ. આનું વર્ગમૂળ એટલે 10⁻⁴ અને 0.91 નું વર્ગમૂળ કાઢવાનું, તો 0.91 નું વર્ગમૂળ .95 આવશે. 0.95 0.95. હવે 1 પોઈન્ટ આમ ખસી જઈએ એટલે પહેલો જવાબ મળી જશે 9.5 ગુણ્યા 10⁻⁵ HS માઇનસ આયનની સાંદ્રતા. જોઈ લઈએ જવાબ પાછળ, પહેલા આપણને કીધું છે એ પ્રમાણે, કારણ કે આગળ હું આ રકમ કાઢી નાખીશ. તો દ્રાવણમાં HS માઇનસ આયનની સાંદ્રતા ગણો 7.45 પહેલા 9.5 ગુણ્યા 10⁻⁵. ચલો ઓકે. હવે એ જે સાંદ્રતા આવી છે આપણે એને બાજુમાં લખી રાખીશું અહીંયા. એટલે આમાં HS માઇનસ આયનની સાંદ્રતા આવી કેટલી? 9.5 ગુણ્યા 10⁻⁵. હવે શું કહે છે? જો આ દ્રાવણમાં 0.1 મોલર HCl હોય, આ જ દ્રાવણની અંદર 0.1 મોલર HCl હોય, એટલે આ HCl ઈ તો પ્રબળ એસિડ છે, એનું તો હોય 100% આયનીકરણ થાય, એટલે H પ્લસ Cl માઇનસ. તો HCl ની સાંદ્રતા કેટલી છે? 0.1 મોલર. તો એમાંથી ઉત્પન્ન થતા H પ્લસ ની સાંદ્રતા ઈ પણ 0.1 મોલર થઈ, કારણ કે પ્રબળ એસિડ છે. તો HS માઇનસ આયનની ગણેલી સાંદ્રતા ઉપર શું અસર થાય? તો એક વખત તો આપણે સાંદ્રતા ગણી નાખી છે, જ્યારે આપણે HCl એમાં ઉમેર્યો નહોતો. હવે એમાં HCl છે અને એ વખતે મારે HS માઇનસ આયનની સાંદ્રતા ગણવી છે, પણ હવે HCl ઉમેરી છે એટલે H પ્લસ ની સાંદ્રતા તો આટલી થઈ ગઈ. આમાં H3O પ્લસ ની સાંદ્રતા તો કેટલી છે? તો કે આના જેટલી જ હોય, પણ એની સરખામણીમાં આ વેલ્યુ બહુ ઊંચી છે ને, એટલે હવે આ સાંદ્રતા H પ્લસ ની લેવી પડશે. આપણી પાસે સૂત્ર શું છે કે એનું? તો કે નિપજોની સાંદ્રતા એટલે HS માઇનસ ની સાંદ્રતા, H3O પ્લસ ની સાંદ્રતા અને છેદમાં H2S ની સાંદ્રતા. આવું સૂત્ર છે.
HS માઇનસની સાંદ્રતા ઈ આપણે હવે આ HCl નું આટલું દ્રાવણ ઉમેર્યા પછી મેળવી છે, એટલે એને તો હું એમને એમ રહેવા દઉં. HS માઇનસની સાંદ્રતા, H3O પ્લસની સાંદ્રતા, તો કે આ તો આટલી હતી પણ HCl આવ્યો એટલે સાંદ્રતા H પ્લસની આટલી થઈ, તો આની સરખામણીમાં આ વેલ્યુ બહુ ઓછી છે એટલે આમાં ઉમેરશો નહીં તોય ચાલશે. એટલે નવી H3O પ્લસની સાંદ્રતા કેટલી લેવાની? 0.1 મોલર. H2S ની સાંદ્રતા તો એ તો આપણે શું લખીએ છીએ? 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી, 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. તો આલ્ફાનું મૂલ્ય તો બહુ જ ઓછું છે, આલ્ફાનું મૂલ્ય બહુ જ ઓછું છે એટલે આપણે એને અવગણી લઈએ, એટલે ખાલી માત્ર સાંદ્રતા જ અહીંયા મૂકી દઈશું. તો એ સાંદ્રતા તો આપણને ખબર છે કેટલી? 0.1. તો HS ની સાંદ્રતા આપણે નવી શોધવી છે. H પ્લસની HCl માંથી આવેલી સાંદ્રતા 0.1, H2S ની સાંદ્રતા એ 0.1 છે. તો આ બે 0.1 તો કેન્સલ થશે, એટલે HS માઇનસની નવી સાંદ્રતા કેટલી આવશે? તો કે એના આયનીકરણ અચળાંક જેટલી કેટલી? તો કે 9.1 ગુણ્યા 10⁻⁸. તો નવી સાંદ્રતા HCl ઉમેર્યા પછીની HS માઇનસની ઈ થશે 9.1 ગુણ્યા 10⁻⁸. પહેલા આટલી હતી HCl નહોતો ત્યારે, ઉમેર્યા પછીની HS માઇનસની સાંદ્રતા આટલી થઈ. તો લખ્યું છે કે ભાઈ એની અંદર 0.1 મોલર HCl હોય તો ગણેલી સાંદ્રતા ઉપર શું અસર પડશે? તો હવે તમે જોઈ શકો છો સાંદ્રતામાં પહેલા આટલી હતી, HCl ઉમેર્યા પછી એની સાંદ્રતા શું થઈ? કારણ કે આ ઉમેર્યો એટલે H પ્લસ આયનની સાંદ્રતા વધી ગઈ. સમાન આયન અસરના લીધે શું થાય? સમાન આયન અસરના લીધે જેની સાંદ્રતા તમે વધારી છે, સંતુલન એને ઘટાડવાનો પ્રયાસ કરે, પ્રક્રિયા આ દિશામાં જાય તો એની તો ઘટે, પણ HS માઇનસ આયનની સાંદ્રતા ઘટે ને. તો જુઓ તો આ -5 હતી, આ -8 થઈ. કેટલી ઘટી? આ આંકડો તો લગભગ સરખો છે, તો 1000 ગણી ઘટી કે નહીં? અથવા પેલા હતી એના કરતા 1000માં ભાગની સાંદ્રતા થઈ ગઈ. પેલા હતી એના કરતા 1000માં ભાગની સાંદ્રતા થઈ. કારણ કે આને 1000 વડે ભાગવું તો 10⁻⁵ છે, 1000 ઉપર જતા રહેશે, 10⁻3 આટલી થઈ જાય. તો પેલા હતી એના કરતા નવી સાંદ્રતા કેટલી થઈ? 1000માં ભાગની. ચલો ત્યાં સુધીની વાત કમ્પ્લીટ. હવે શું કહે છે આગળ? જો H2S નો બીજો આયનીકરણ અચળાંક, હવે H2S નું ફરી પાછું આયનીકરણ આગળ થાય છે, એટલે આનું આયનીકરણ થશે HS માઇનસ પ્લસ H2O. ફરીથી આયનીકરણ થાય એટલે ફરી પાછો આને H પ્લસ આપે, એટલે હવે વધશે S-2 પ્લસ H3O પ્લસ. જો H2S નો બીજો આયનીકરણ અચળાંક આ હોય તો બંને પરિસ્થિતિમાં S-2 આયનની સાંદ્રતા ગણો. બંને પરિસ્થિતિમાં. હવે બંને પરિસ્થિતિ એટલે કઈ? તો કે એક તો જ્યારે આપણે HCl નહોતો ઉમેર્યો એ વખતે, બંને પરિસ્થિતિમાં એટલે HCl ઉમેરે પહેલા. હવે આનો Ka આટલો છે, આનો Kb બીજો આને Ka1 કહી દો, હવે આને Ka2 કહી દો, કારણ કે એસિડનું જ આયનીકરણ 2 તબક્કામાં થાય છે. તો ઈ આપેલો છે કેટલો? 1.2 ગુણ્યા 10⁻13. તો 2 વખત આયનીકરણ થયું એટલે પ્રક્રિયાને કુલ લખવી હોય તો આમ લખાય HS માઇનસ ની સાંદ્રતા તો કેન્સલ. ચલો H2S પ્લસ 2H2O એમાંથી શું બને? S-2 પ્લસ 2 વખત H3O પ્લસ, આવું બનશે.
અને બે પ્રક્રિયાઓ બે આયનીકરણ અચળાંક આવે એટલે કુલ આયનીકરણ અચળાંક ગણવો હોય કે તો આપણે આવું સૂત્ર શીખવ્યું હતું કે Ka1 ગુણ્યા Ka2. ચલો Ka1 9.1 ગુણ્યા 10⁻⁸ ગુણ્યા 1.2 ગુણ્યા 10⁻13. ચલો 13 ને 8 21 10⁻21 અને આ બેનો ગુણાકાર કરીએ 9.1 ગુણ્યા 1.2 9.1 ગુણ્યા 1.2 એટલે 10.92. 10.92 આટલો જવાબ આવે છે. 1 પોઈન્ટ આ બાજુ ખસી જવું તો 10⁻20 થઈ જશે એટલે 1.092 ગુણ્યા 10⁻20. હવે શું કહે છે બે પરિસ્થિતિમાં S-2 આયનની સાંદ્રતા આપણે ગણવી છે. તો આની સાંદ્રતા શરૂઆતની તો આપણને આપેલી છે એટલે આવું લખાય કે 1 - આલ્ફા × C. આની સાંદ્રતા 1 - આલ્ફા × C. આની સાંદ્રતા તો કે આલ્ફા × C. આની સાંદ્રતા તો 2 વખત થશે અથવા x ધારી લો કે ભાઈ આની 1 - x × C. આની જે સાંદ્રતા હતી એ સાંદ્રતાના અનુસંધાને હવે H2S ની શરૂઆતની સાંદ્રતા 0.1 હતી એટલે તો હું આવું લખી શકું કે 0.1 - x સાંદ્રતામાં આટલો ઘટાડો થયો. તો સામે આની સાંદ્રતા કેટલી થશે તો કે જેટલી ઘટી એટલી જ, કારણ કે એક જ મોલ છે એટલે આની x. આની કેટલી થશે તો કે 2x. આવું થશે. તો આ સંતુલન સાંદ્રતાઓ આવી ગઈ. 2 વખત આયનીકરણ થઈને જે કુલ પ્રક્રિયા એની અને એનો સંતુલન અચળાંક આપણને K આપી દીધો છે. તો આમાં HCl આપણે ઉમેર્યો નથી. HCl ઉમેર્યા પહેલાની વાત કરીએ છીએ. તો હવે એના માટે થઈ અને મારે S-2 આયનની સાંદ્રતા ગણવી છે. ચલો આનો મારે સંતુલન અચળાંક લખવો હોય તો આમ લખાય K બરાબર S-2 ની સાંદ્રતા H3O+ ની સાંદ્રતા પણ એનો વર્ગ છેદમાં H2S ની સાંદ્રતા આવું લખાય. આનો આયનીકરણ અચળાંક. ચલો આની તો ગણવી છે એટલે એને એમને રહેવા દઈશું એટલે એને ધારી લીધું છે x. આની કેટલી છે 2x પણ 2x નો વર્ગ એટલે 4x². H2S ની સાંદ્રતા એટલે 0.1 - x 0.1 - x પણ x નું મૂલ્ય તો બહુ જ ઓછું હશે એટલે 0.1 ની સરખામણીમાં આપણે 9 ગણી લઈએ. સમજ પડે છે? 0.1 - x નિર્બળ એસિડ છે. ચલો એનો K તો પ્રક્રિયાનો કુલ સંતુલન અચળાંક આપણને આપેલો છે 1.092 ગુણ્યા 10⁻20. તો અહીંયા 4x નો ઘન થયો તો આવું લખાય કે ભાઈ 4x નો ઘન બરાબર 0.1 ગુણ્યા 1.092 ગુણ્યા 10⁻20. તો x નો ઘન એટલે ભાગ્યા 4. ચલો આ બેનો ભાગાકાર કરીએ. 0.1 ગુણ્યા 1.092 0.1 ગુણ્યા 1.092 ગુણ્યા 1.092 ભાગ્યા 4 તો 0.0273 આવે છે. 0.0273 ગુણ્યા 10⁻20. હવે 1 2 3 ને 4 પોઈન્ટ આમ ખસી જઈએ એટલે અહીંયા 24 થઈ જાય એટલે 273 ગુણ્યા 10⁻24. એટલે આનું ઘનમૂળ તો નીકળશે 10⁻8 અને આનું ઘનમૂળ કાઢી નાખજો
273નું કેલ્ક્યુલેટરમાં તમને સાહેબે શીખવાડેલું જ છે. જેનું ઘનમૂળ શોધવું હોય પછી 2 વખત વર્ગમૂળ, પછી ગુણ્યા, પછી 4 વખત વર્ગમૂળ, પછી ગુણ્યા, 8 વખત વર્ગમૂળ, પછી ગુણ્યા, 2 વખત વર્ગમૂળ અને બરાબર 273 છે એટલે ગણો ને. 5 5 25 125, 6 6 36 અને ગુણ્યા 6, 6 તરી 18, 19 20 21 216. બસ આની આજુબાજુ આવતું હશે, 6 પોઈન્ટ સમથિંગ કંઈક આવશે. આનું ઘનમૂળ કાઢો એટલે x ની વેલ્યુ. હવે x ની વેલ્યુ જે આવી એ s-2 ની સાંદ્રતા આવી જશે. તો જોઈ લઈએ આપણે HCl ઉમેર્યા પહેલા s-2 ની સાંદ્રતા કેટલી આવે છે? 7.46. સોરી 7.46 ક્યાં, 7.45. તો પહેલી HS- ની સાંદ્રતા એ બરાબર છે HCl ઉમેર્યા પછીની સાંદ્રતા એ છે 9.1 × 10⁻⁸. હવે HCl ઉમેર્યા પહેલા s-2 ની સાંદ્રતા 1.2 આવે છે. ક્યાં ભૂલ કરી છે આપણે? 1.2 × 10⁻13 છે. જોઈ લઈએ ક્યાં ભૂલ છે. આપણે તો 6.5 આવે છે. s-2 ની સાંદ્રતા આપણે આપણી રીતે ગણતરી કરી છે. જે હોય તે પણ રીત આ છે. આપણે બને ત્યાં સુધી ક્યાંય ભૂલ કરી નથી, કારણ કે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ, મોબાઈલનો ઉપયોગ કર્યો જ છે. ઘાતમાં તો 13 ને 7 20 ને 21, એટલે આપણો જવાબ x બરાબર 6 પોઈન્ટ સમથિંગ × 10⁻⁸ આવે છે. હવે HCl ઉમેર્યો હોય ને એ પછીની સાંદ્રતાની આપણે વાત કરવી છે. તો HCl ઉમેર્યો છે કેટલો? 0.1 મોલર હતો ને. HCl ની સાંદ્રતા 7.45 0.1 મોલર હતો. 0.1 મોલર HCl હતો એટલે અહીંયા આપણે H3O+ ની જે સાંદ્રતા રહી ને એની અંદર x ની જગ્યાએ આપણે 0.1 મોલર લેવું પડશે. ત્યાં શું લેવું પડશે? 0.1 મોલર. H3O+ ની જે સાંદ્રતા રહી એ 0.1 મોલર આપણે લઈ લેવાની છે. ચલો આની અંદર મૂકી દઈએ. s-2 ની સાંદ્રતા HCl ઉમેર્યા પછી મેળવવી છે. H3O+ ની સાંદ્રતા તો 0.1 છે જ, તો 0.1 એનો આપણે વર્ગ કરવો પડશે ને. અને H2S ની સાંદ્રતા તો એ તો 0.1 - x છે, પણ આ મૂલ્ય તો બહુ જ ઓછું હોય એટલે 0.1 લઈ લઈશું. અને કે એ તો આપણને આપેલો જ છે 1.092, તો 1.092 ગુણ્યા 10⁻20. ચલો s-2 ને કરતા બનાય એટલે આ એક તો કેન્સલ થઈ જશે. તો s-2 ની સાંદ્રતા બરાબર 1.092 ગુણ્યા 10⁻20 છેદમાં 0.1
એટલે અહીંયા છેદમાં 10 આવશે, એ તો ઉપર જતા રહેશે, એટલે અહીંયા 10⁻−19 થઈ જશે, એટલે 1.092 ગુણ્યા 10⁻−19 આટલો જવાબ આવશે HCl ઉમેર્યા પછી. એ બરાબર છે 1.09 ગુણ્યા 10⁻−19 મોલર. તો આ પ્રમાણે H2S નું 2 વખત આયનીકરણના અનુસંધાને પહેલા HCl ઉમેર્યા પહેલાની HS માઇનસ આયનની સાંદ્રતા, HCl ઉમેર્યા પછીની HS માઇનસ આયનની સાંદ્રતા, 2 વખત આયનીકરણ થયું હોય તો જે સમગ્ર પ્રક્રિયા મળે સમગ્ર પ્રક્રિયામાં S-2 આયનની સાંદ્રતા ગણવી હોય તો પહેલા કુલ સંતુલન અચળાંક ગણવો પડે કે આ બેનો ગુણાકાર કરીને, અને ફરી પાછું આગળ જે સૂત્રો મૂકતા એ જ રીતે આ સમીકરણ માટે સંતુલન અચળાંકનું સૂત્ર મૂકી દેવાનું. તો આ રીતે આપણને એના ઉપરથી S-2 આયનની સાંદ્રતા મળી જાય. તો આ જે 2 દાખલાઓ હતા એ એસિડના આયનીકરણ ઉપર સમાન આયન અસરના અનુસંધાને છે. ત્યાર પછી આપણે લગભગ 7.52 સુધી દાખલાઓ ગણાઈ નાખ્યા છે. હજુ એક દાખલો લઈ લઈએ સમાન આયન અસરનો, એટલે આપણને આઈડિયા આવી જશે. 7.53 એક ગણી લઈએ. દાખલા નંબર 7.53. એસિટિક એસિડનો પીકે આપી દીધો છે, એટલે નિર્બળ એસિટિક એસિડ આપેલો છે, નિર્બળ એસિડ એના પીકે એ ની વેલ્યુ આપણને આપી દીધી છે અને એ છે 4.74. એની સાંદ્રતા પણ આપણને આપી દીધી છે, એસિટિક એસિડની સાંદ્રતા કેટલી તો કે 0.05 મોલર શરૂઆતની સાંદ્રતા છે આ. તો એનો આયનીકરણ અંશ એટલે આલ્ફા ગણવો છે. તો પહેલા આપણે અહીં સુધી કામ રાખીએ, બાકીની 2 પરિસ્થિતિઓ છે એ પછી આગળ વિચારીએ. આલ્ફા ગણવો છે, આપણી પાસે સૂત્ર છે કયું? આલ્ફા બરાબર વર્ગમૂળમાં K/C, આવું સૂત્ર છે. તો એના માટે મારે પીકે ઉપરથી કે શોધવો પડે. તો સૂત્ર યાદ કરીએ કે પીકે એ બરાબર -log KA. પીકે કેટલો છે? 4.74 -log KA, પણ માઇનસ કઈ વાંધો નહીં, આગળના સ્ટેપમાં લઈ જઈએ. તો P ઓફ K આ માઇનસ આ બાજુ લઈએ એટલે -4.74 log K. ચલો કે મેળવવો એટલે લોગ કાઢવું પડે, 2 બાજુ એન્ટી લોગ લઈએ તો બંને બાજુ એન્ટી લોગ લેતા એન્ટી લોગ લઈએ પણ ઋણ સંખ્યાનો તો એન્ટી લોગ મળે નહીં, એટલે કે એ યાદ કરો, એક બાદ કરવાનો એક ઉમેરવાનો, એટલે એન્ટી લોગ ઓફ અહીંયા 12.5 અને 0.74 ને 1 માંથી બાદ કરવાના, એટલે 74 ને 6 80 એટલે 0.26. હવે આનો એન્ટીલોગ મળે, આ -5 છે 10 ની ઘાતમાં જતા રહે એટલે 10⁻5 અને 0.26 એનો એન્ટીલોગ જોવાનો. એન્ટીલોગ ઓફ 0.26 18-20 છે. અને એન્ટીલોગ જુઓ ત્યારે આગળ એક આંકડો રાખીને પોઈન્ટ મૂકવાનો, એટલે કે એ આપણને મળી જશે. હવે કિંમતો અહીંયા મૂકી દઈએ એટલે આપણને પહેલો જવાબ મળી જાય. તો કે એ કેટલો? 1.820 ગુણ્યા 10⁻5 છેદમાં સાંદ્રતા કેટલી? 0.05. ચલો 1.820 ભાગ્યા 0.05 કરીએ. 1.820 ભાગ્યા 0.05 36.4
ગુણ્યા 10⁻⁵ એક પોઈન્ટ આમ ખસી જઈએ એટલે 364 ગુણ્યા 10⁻⁶. હવે આનું વર્ગમૂળ કાઢવું છે તો આનું વર્ગમૂળ 10⁻3 અને 364 નું વર્ગમૂળ કાઢીએ 19.078 તો આપણને આલ્ફાની વેલ્યુ આટલી મળશે. એક પોઈન્ટ આ બાજુ આવતા રહીએ તો 1.90 ગુણ્યા 10⁻2 થશે આલ્ફા. અથવા તો હજુ 2 પોઈન્ટ આમ ખસી જઈએ તો આલ્ફાની વેલ્યુ આવશે 0.0190. અહીંયા તો 1 ને 2 આલ્ફા આટલો આવશે. જોઈ લઈએ જવાબ કેટલો આવે છે. દાખલા નંબર 7.53 0.018 આપણે 0.019 આવે છે. 7.53 આયનીકરણ અંશ 7.53 નો 7.53 એમાં બે જવાબ આપ્યા છે પણ એ તો 0.01 મોલર HCl અને 0.1 મોલર HCl ધરાવતું હોય તો એનો વિયોજન અંશ કઈ રીતે અસર પામશે. તો અત્યારે હાલ આપણી પાસે એસિડનો આયનીકરણ અંશ આવી ગયો છે. એસિડનો આયનીકરણ અંશ આપણી પાસે આવી ગયો છે 0.019. તો આલ્ફા બરાબર આપણે યાદ રાખી લઈએ 0.019. 0.019 આવ્યો છે અત્યારે. આટલો. હવે શું કહે છે કે જો 0.01 મોલર HCl હોય 0.01 મોલર HCl હોય. હવે પેલા એસિટિક એસિડનું આયનીકરણનું સમીકરણ લખી નાખું એટલે આવું થશે એસિટેટ આયન અને H3O+ આયન. આનું Ka એનું સૂત્ર આવું હતું કે ભાઈ આની સાંદ્રતા એટલે એસિટેટ આયનની અને H3O+ ની છેદમાં એસિટિક એસિડની સાંદ્રતા. પણ એ સંતુલન હો, આ નહીં, આ તો શરૂઆતની સાંદ્રતા છે 0.05 મોલર. 0.05 મોલર એ તો શરૂઆતની સાંદ્રતા છે. ચલો Ka એનું સૂત્ર આવું થયું. હવે આની અંદર આપણે HCl ઉમેર્યો છે એટલે HCl ઉમેરીએ તો એ તો પ્રબળ છે એટલે એમાં H+ આયન નવો આવશે. પણ એ સાંદ્રતા રહીને H+ ની આના કરતા વધુ હશે. કેમ? કારણ કે HCl ની સાંદ્રતા છે 0.1 મોલર, સોરી 0.01 મોલર. 0.01 મોલર. મોલર સાંદ્રતા એટલે H+ ની સાંદ્રતા 0.01 મોલર થશે. તો હવે અહીંયા H3O+ ની સાંદ્રતા એસિડ ઉમેર્યા પછીની સાંદ્રતા આપણે લેવી પડશે. કારણ કે પ્રબળ એસિડના આયનીકરણથી H+ આવે એની નવી સાંદ્રતા મૂકવાની. તો H+ ની સાંદ્રતા આપણે એટલી એની અંદર મૂકી દઈએ અને ફરી પાછો એની અંદરથી આપણે શું ગણીએ તો કે એના અનુસંધાને એનો વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય મેળવો. તો H3O+ ની સાંદ્રતા આટલી આપણે મૂકી દઈશું. આની સાંદ્રતા એટલે આલ્ફા ઇન્ટુ સી, આની સાંદ્રતા એટલે 1 - આલ્ફા ઇન્ટુ સી. આવું થશે ને. આની સાંદ્રતા એટલે શું?
આલ્ફા ઇન્ટુ સી. આ H3O+ ની સાંદ્રતા, પણ H3O+ ની તો કેટલી છે 0.01. એસિટિક એસિડની સાંદ્રતા એ તો 0.05 એટલે 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. પણ 1 માઇનસ આલ્ફા તો આલ્ફાને તો એકની સરખામણીમાં અવગણીએ. સમજ પડે છે હું કહું? કેટલો હતો 1.820 હતો ને કે હતો 1.820 ગુણ્યા 10⁻⁵ આટલો હતો કે. તો 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી, આલ્ફાને એકની સરખામણીમાં અવગણીએ તો સાંદ્રતા એની મૂળ સાંદ્રતા આવશે 0.05. અને હવે કે નું મૂલ્ય એટલે હવે આને આની સાથે મૂકી અને સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો આ જે સાંદ્રતા છે આલ્ફા ઇન્ટુ સી એટલે આ સાંદ્રતા પણ એ તો 0.05 થશે એટલે આ તો કેન્સલ થઈ જશે. તો નવો કે એ બરાબર આવું સૂત્ર આવ્યું 0.01 ઇન્ટુ આલ્ફા. ચલો કે એ 1.820 ગુણ્યા 10⁻⁵ બરાબર આલ્ફાના 0.01 અહીંયા ભાગાકારમાં આવશે એટલે છેદમાં 100 આવે એ ઉપર જતા રહે 10⁻³ થઈ જાય. તો આ બેનો ભાગાકાર કરીએ અહીંયા 10⁻³ અને 1.820 ભાગ્યા 0.01 1.820 ભાગ્યા 0.01 તો એ જવાબ આવશે 182. તો 10⁻³ છે. કેટલી છે 10⁻³. તો હવે જે સાંદ્રતા આવી આલ્ફાની વેલ્યુ નવો જે આલ્ફા આવ્યો HCl ઉમેર્યા પછી એની વેલ્યુ આવશે 0.182. બરાબર છે ને? અહીંયા 100 આવશે એ 100 ઉપર જાય એટલે 10⁻³ સોરી એ ક્યાં ભાગાકાર તો કરી નાખ્યો આપણે. આ પોઈન્ટ દૂર કરી 100 તો ઉપર લઈ ગયા એટલે સીધો જ જવાબ આવી ગયો ને 1.820 ગુણ્યા 10⁻³ આવો જવાબ થયો. 1.820 ગુણ્યા 10⁻³ તો આ જવાબ નહીં પણ આવો જવાબ આવશે 1.820 ગુણ્યા 10⁻³ 10⁻³ આમ લઈ જઈએ તો 0.001 એટલે 1 2 3 18 આટલો જવાબ આવશે આલ્ફા. પણ એ ક્યારે 0.01 મોલર HCl નું દ્રાવણ ઉમેર્યું હોય ત્યારે એટલે પહેલો જવાબ 7.53 માં 0.0018 હવે એ જવાબ આવી ગયો બરાબર છે જુઓ. ઓકે. અને બીજું આપ્યું છે કે ભાઈ 0.1 મોલર HCl હોય તો ખાલી તમારે 0.01 ની બદલે 0.1 મૂકીને ફરી પાછી ગણતરી કરી નાખવાની. તો 0.1 અહીંયા મૂકીશ એટલે 10 ઉપર જશે એટલે 10⁻⁴ આવશે 10⁻⁴ આવશે એટલે તો તમારો જવાબ હજુ એક ઘાત આમ થઈ જશે 0.0018 આવો જવાબ આવશે છે ને? એટલો જ એક પોઈન્ટ વધી જશે 0.0018. ખાલી અહીંયા તમારે 0.01 ની જગ્યાએ 0.1 મૂકીને ફરી પાછો આજ KL દાખલો ગણવાનો. તો આજે આપણે અહીં સુધી રાખીએ 7.53 સુધી. બાકીના દાખલાઓ છે એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.